નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ ગુજરાતમાં થયેલી અગત્યની નવી નિયુક્તિ એટલે કે જસ્ટિસ વિક્રમનાથ ગુજરાત હાઈકોર્ટના નવા 25મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા છે. તો આ વિશે વિગતે જોઈએ તો તાજેતરમાં 10 સપ્ટેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેની અંદર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જસ્ટિસ વિક્રમનાથને ગુજરાત હાઈકોર્ટના 25મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ વિક્રમનાથ કે જો અલ્હાબાદ હાઈકોર્ટના મોસ્ટ સિનિયર જજ હતા અને હવે તેઓ ગુજરાતની અંદર કાર્ય કરશે. હવે તે કોના અનુગામી બન્યા છે તો કે અનંત કુમાર દવે કે જે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ જજ એટલે કે કાર્યકારી જજ તરીકે કાર્યરત હતા. હવે અનંત કુમાર દવે પહેલા અકીલ કુરેશી પણ ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ જજ તરીકે એટલે કે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત હતા. તો ખરા અર્થમાં એની પહેલા એટલે કે 24મા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા તો એ હતા આર સુભાષ રેડ્ડી. હવે આમની નિયુક્તિ થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટની અંદર જજ તરીકે અને નવેમ્બર 2018 થી આ પદ ખાલી હતું અને ત્યારબાદ અકીલ કુરેશી અને અનંત કુમાર દવે કાર્યકારી આ પદ શોભાયું અને હવે 25મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ વિક્રમનાથની નિયુક્તિ કરવામાં આવી છે. હવે કોલેજિયમે આ પહેલા ભલામણ જ્યારે કરી ત્યારે જસ્ટિસ વિક્રમનાથને આંધ્રપ્રદેશના મુખ્ય જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી, પરંતુ તે સ્વીકારવામાં આવી નહોતી. અને હવે એમની કારકિર્દી વિશે જોઈએ તો 1987ની અંદર તેમણે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર વકીલાતની શરૂઆત કરી, ત્યાં એમણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી. 2004માં અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે તેમને નિયુક્તિ કરવામાં આવી. એટલે 2004થી લઈને 2019 સુધી આટલા વર્ષો સુધી તેઓ અલ્હાબાદ હાઈકોર્ટની અંદર જજ તરીકે કાર્યરત હતા અને હવે તેઓ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કામ કરશે. હવે આપણે હાઈકોર્ટના ન્યાયાધીશ અંગેની કેટલીક બંધારણીય જોગવાઈઓ જોઈએ તો ભાઈ જે નિયુક્તિ કરવામાં આવી છે તે કયા અનુચ્છેદ અનુસાર થતી હોય છે તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 217 અનુસાર ભારતના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સલાહથી એમની સાથે વિચાર વિમર્શ કરીને કોલેજિયમે જે ભલામણ કરી હોય તેના આધારે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ કરતા હોય છે. તો અહીં નિયુક્તિ માટે બીજો પણ એક અનુચ્છેદ છે, અનુચ્છેદ 223. અત્યાર સુધી કાર્યકારી ન્યાયાધીશ તરીકે અકીલ કુરેશી અને ત્યારબાદ અનંત દવે બંને કામગીરીઓ કરી. તો હવે એમની નિયુક્તિ કયા અનુચ્છેદ અનુસાર થઈ હશે તો કે અનુચ્છેદ 223. તો જ્યારે કામચલાઉ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે અનુચ્છેદ 223 અનુસાર નિયુક્તિ થતી હોય અને જ્યારે પરમનન્ટ નિયુક્તિ કરવામાં આવતી હોય ત્યારે અનુચ્છેદ 217 તો આપણે યાદ રાખીએ. હવે જોઈએ આપણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનવા માટેની લાયકાત તો કે એના માટે ભારતની કોઈ પણ કોર્ટની અંદર 10 વર્ષ ન્યાયાધીશ તરીકે સેવા આપી હોવી જોઈએ અથવા તો હાઈકોર્ટની અંદર ભારતના કોઈ પણ રાજ્યની હાઈકોર્ટની અંદર 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને ઉપરાંત ભારતના નાગરિક હોવા જોઈએ તો તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બની શકતા હોય છે. ત્યારબાદ તેમને અનુચ્છેદ 219 અનુસાર જે તે સ્ટેટના ગવર્નર પદ અને ગોપનીયતાના શપથ લેવડાવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ અનુચ્છેદ 222 કે હાઈકોર્ટના ન્યાયાધીશની બદલી અંગેની જોગવાઈ. હવે આ અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 222 અંતર્ગત એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર હાઈકોર્ટના ન્યાયાધીશની બદલી અથવા બઢતી કરી શકતા હોય છે. અને ત્યારબાદ જો આપણે ન્યાયાધીશોની સંખ્યા વિશે તો કે ભાઈ ન્યાયાધીશોની કોઈ સંખ્યા નક્કી કરવામાં આવી નથી. જે તે રાજ્યની અંદર કેસનું પ્રમાણ કેવું છે તેના આધારે ન્યાયાધીશોની સંખ્યા ડિસાઇડ થતી હોય છે. એટલે તે દરેક રાજ્યોની અંદર અલગ અલગ હોઈ શકે, કોઈ ફિક્સ એના માટેની કોઈ સંખ્યા નક્કી કરવામાં આવેલી નથી. તેમાં જરૂરિયાત મુજબ વધારો ઘટાડો થઈ જતો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ જસ્ટિસ પી લક્ષ્મણા રેડ્ડી આંધ્રપ્રદેશના પ્રથમ લોકાયુક્ત નિયુક્ત થયા. તો આ પણ એક અગત્યની નિયુક્તિ છે. ભલે આંધ્રપ્રદેશની છે છતાં પણ આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો તાજેતરમાં આંધ્રપ્રદેશ જે પી લક્ષ્મણા રેડ્ડી છે તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિવૃત્ત જજ છે અને જેના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તેના માટેનો સમારોહ યોજાયો હતો આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે, જેમનો કાર્યકાળ રહેશે 5 વર્ષ માટેનો. 2014માં જે તેલંગાણા રાજ્ય બન્યું, આંધ્રપ્રદેશના બે ટુકડાઓ છે, એક આંધ્રપ્રદેશ અને બીજું તેલંગાણાની રાજધાની બની ગઈ હૈદરાબાદ અને આંધ્રપ્રદેશની રાજધાની નવી અમરાવતી.
તો ત્યારબાદ જસ્ટિસ પી લક્ષ્મણ રેડ્ડી આ ચાર્જ સંભાળનારા પ્રથમ લોકાયુક્ત છે. તો હવે જો આ લોકાયુક્ત છે તો એવો બીજો શબ્દ લોકપાલ પણ છે. તો આપણે બંને શબ્દોનો અર્થ શું થશે, આ પદ શું છે તેના વિશે પણ માહિતી મેળવી. તો પહેલા આપણે લોકપાલ વિશે માહિતી મેળવીએ. હવે રાજ્ય આંધ્રપ્રદેશે નિયુક્તિ કરી એ છે લોકાયુક્ત. એવી જ રીતે જો કેન્દ્ર સરકાર નિયુક્તિ કરે તો એને કહેવામાં આવશે લોકપાલ. તો આ બંને પદનું મુખ્ય કામગીરીઓ શું રહેશે, શા માટે આ બંને પદ અસ્તિત્વમાં આવેલા છે? તો કે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભ્રષ્ટાચારને અટકાવવું. તો ભાઈ જે સરકારી અધિકારીઓ, જે સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં સપડાયેલા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, કે ઇવન સરકારી અધિકારીઓ સિવાય ચૂંટાયેલા વ્યક્તિઓ પણ, પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા એટલે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન વગેરે હોય, તેઓ પણ આ લોકપાલ અને લોકાયુક્તના દાયરાની અંદર આવી જતા હોય છે. એટલે કેન્દ્રની અંદર જે પદ છે એને આપણે લોકપાલ કહીએ છીએ અને રાજ્યની અંદર જે પદ હોય તેને આપણે લોકાયુક્ત કહેતા હોઈએ છીએ. હવે આના માટેના પ્રયાસો ક્યારથી શરૂ થયા? તો કે લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ હતા અને જેમણે સૌપ્રથમ આની માંગણી કરી હતી, એ વ્યક્તિનું નામ છે LM સિંઘવી એટલે કે લક્ષ્મીમલ સિંઘવી. ત્યારબાદ 1966 ની અંદર મોરારજી દેસાઈ વહીવટી સુધારણા પંચે પણ તેની ભલામણ કરી હતી અને એ ભલામણના આધારે 1968 પ્રથમ લોકપાલ વિધેયક રજૂ કરવામાં આવેલું. પરંતુ દુર્ભાગ્યવશ આપણે કહી શકીએ કે આ બિલ પાસ થયું 2013 હવે એ પહેલા જ્યારે આ બિલ રજૂ કર્યું ત્યારબાદ અમુક રાજ્યોએ પણ આને લગતી કામગીરીઓ કરી નાખી હતી. આપણે તે વિશે પણ જોશું. પરંતુ તાજેતરમાં ભારતના પ્રથમ લોકપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો યાદ રાખો, પિનાકી ચંદ્ર ઘોષ. અને એમને શપથ કોણે લેવડાવ્યા હતા? તો કે ભારતના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા હતા માર્ચ 2019 ની અંદર. હવે વિશ્વની અંદર કયો દેશ એવો છે જેણે સૌ પ્રથમ આ લોકપાલનો અમલ કર્યો હતો? એ દેશનું નામ છે સ્વીડન, કે જેમણે 1809 ની સાલમાં, ખૂબ અગત્યની વાત કહેવાય, એટલા વર્ષો પહેલા ત્યાં લોકપાલનો તેમણે અમલ કર્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ લોકાયુક્ત વિશે. તો કે લોકાયુક્ત અધિનિયમ બનાવનાર પ્રથમ રાજ્ય છે ઓડિશા અને લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય છે મહારાષ્ટ્ર. તો આ બંને રાજ્યો આ બાબતે ખૂબ આગળ છે. ગુજરાત પણ તેની અંદર કામગીરી નોંધાવી છે. ગુજરાત લોકાયુક્ત ધારો 1986 પસાર થયો હતો અને વર્તમાનમાં ગુજરાતની અંદર જે લોકાયુક્ત ધારો છે એ છે ગુજરાત લોકાયુક્ત ધારો 2013 કે જે વર્તમાનની અંદર અહીંયા અમલમાં છે. તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો એનું નામ છે જસ્ટિસ DH શુક્લ અને ત્યારબાદ DP બુચ જે થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા. વર્તમાનની અંદર જ્યારે વિડીયો શૂટ થાય છે ત્યારે ગુજરાતની અંદર કોઈ જ લોકાયુક્ત કાર્યરત છે નહીં. તો આ બાબતો હતી લોકાયુક્ત વિશે, લોકપાલ વિશે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના નવા નિયુક્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.